સ્વરૂપાનુકૂળ પણ છે, ગુણાનુકૂળ પણ છે અને લીલાનુકૂળ પણ છે. કૃષ્ણ નામની વ્યાખ્યા બતાવી. કૃષિર ભૂવાચક શબ્દ નિવૃત્તિ વાચક તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણમ ઇત્યભિધીયતે. કૃષ્ણ એટલે સદાનંદ, કૃષ્ણ એટલે સર્વ સત્તાધીશ. આ જગતના અણુ અણુમાં જે સર્વશક્તિમાન સત્તાધીશ અને આનંદ સ્વરૂપે વ્યાપ્ત છે એ કૃષ્ણ. કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે આપણા પાપ તાપ અને સંતાપને ખેંચી લે છે, એનું કર્ષણ કરી લે છે. ગોપી ગીતમાં ગોપીઓ કહે છે ને, પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. પ્રભુને પ્રણત સમર્પણ પૂર્વક વંદન કરો તો એના પાપ તાપ સંતાપ બધું પ્રભુ હરી લે છે. એટલા માટે નામ છે શ્રી હરિ. કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ, જે સહેજમાં આપણા ચિતળાને ચોરી લે, એના મુખારવિંદના એક હાસ્ય પર આપણું સર્વસ્વ નોછાવર કરી દેવાનું મન થઈ જાય. જેને જેને જોયા એ બધા જ મોયા. કેવલ હિન્દુ ધર્મમાં કૃષ્ણ ભક્તો છે એવું નથી, અનેક ધર્મોમાં કૃષ્ણ ભક્ત થયા છે. તાજ બીવી, કારે ખાં, કવિ મકસૂદ, રહીમજી કેટલું સુંદર કહ્યું. જ્યાં પ્રભુના દર્શન કર્યા અને મુખમાંથી નીકળ્યું, પ્રિયતમ છબી નૈનન બસી પર છબી કહા સમાય, ભરી સરાય રહીમ લખી આપ પથિક પીર જાય. કોઈ પ્રવાસી મુસાફર ધર્મશાળાના દ્વાર પર આવે કે મારે રાતવાસો કરવો છે અને ખબર પડે કે બધા જ ઓરડા પહેલાથી બુક છે, કોઈ પણ રૂમ ખાલી નથી, તો દરવાજેથી પાછો વળી જાય. એમ પોતાના પ્રિયતમ કૃષ્ણની છબી જેના નેત્રોમાં વસી ગઈ હોય, એમાં જગતમાં બીજું કંઈ આવી ન શકે. તાજ બીબી, રસખાનજી, અનેક કૃષ્ણ ભક્તો થયા છે. આદિ કવિઓથી લઈ અર્વાચીન કવિ સુધી આધુનિક કવિઓએ પણ કૃષ્ણના કેટલાય ગુણો ગાયા છે. રસખાનજી જકો શેષ મહેશ દિનેશ ગણેશ સુરેશુ જાય નિરંતર ધ્યાવે, આદિ અનાદિ અનંત અખંડ છેદ અભેદ સુભેદ બતાવે, નારદ તે સુખ વ્યાસ રટે પછી હારી ગયે પુની પાર ન પાવે, તાહી અહિર કી છોહરિયા છછિયા પર છાછ પે નાચ નચાવે. શેષ, હજાર મુખ વાળા શેષ નાગ, મહેશ એટલે શિવજી, ગણેશ એટલે ગણપતિ, સુરેશ એટલે ઇન્દ્ર, દિનેશ એટલે સૂર્ય, આ બધા દેવો નિરંતર જેનું ધ્યાન ધરે છે. વેદો ઉપનિષદો કે છે નેતિ નેતિ ન ઇતિ નેતિ, એના ગુણો ગાવાનું અમારામાં સામર્થ્ય નથી. નારદજીથી લઈને વ્યાસજીને પરમહંસ સુખદેવજી જેવા મહામુનિ જેના ગુણો ગાતા ગાતા થાકી જાય, પણ જેના ગુણોનો કોઈ અંત નથી, એ પ્રભુ તાહી અહિરકી છોહરિયા છછિયા પર છાછ પે નાચ નચાવે. એક ગોવાલણ સામે, આહિરની કન્યા સામે છાલિયા પર છાછ માટે ઠુમક ઠુમક નૃત્ય કરે છે. કેટલાય કવિઓએ વર્ણન કર્યું છે કૃષ્ણની લીલાઓનું. આ જગતમાં કૃષ્ણની લીલાના અને કૃષ્ણની ભક્તિના જેટલા ગીતો ગવાયા હશે એટલા દુનિયામાં કોઈ દેવ કે દેવીના નહીં ગવાયા હોય. કેમ કે જેને જેના દર્શન કર્યા એના મુખમાંથી ગીત નીકળ્યા વગર રહી ના શકે. થોડો આધુનિક સંદર્ભ લઈએ તો આજનો એક આધુનિક કવિ કૃષ્ણ દવે એને તો જુદા જુદા કેટલાય અલગ અલગ પાસાઓમાં કૃષ્ણ ભક્તિના ગીતો બનાવ્યા છે, કવિતાઓ. એક સુંદર છે એનું પદ, જેમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ, વેબસાઇટ, આ બધા તમામ પાસાઓને એને આવરી લીધા છે. શબ્દો બહુ સુંદર છે. વાસલડી.com, મોરપીછ.com, વૃંદાવન આખું, મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામે ના રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાઈનું શું, અને વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ તો ફ્લોપી વિજાઈનું શું. પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી, કોને છોડું ને કોને ચાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામે ના રાખું. ગીતાજી.com એકલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. 5000 વર્ષ થયા, હજી ભગવદ ગીતા પર સંશોધન ચાલી રહ્યું છે. એ ગીતાના પારને કોઈ ન પામી શકે. ગીતાજી.com એકલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત, અને જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે એ જ માણી શકે પૂનમની રાત. તુલસી મીરા સુર નરસૈયો થઈએ તો ઉકલે છે કઈક ઝાખું ઝાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામે ના રાખું. અને છેલ્લે કહે છે
એ જ મને પાસવર્ડ મોકલી શકે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ, અને એને શું વાયરસ ઘૂસી શકે જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈની વિન્ડો ન વાંકું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામે ના રાખું. આ કૃષ્ણ તત્વ જ એટલું વિલક્ષણ છે. રસકાનજીનો પ્રસંગ છે. રસકાનજીને 10 વર્ષના એક વાણિયાના બાળકમાં આસક્તિ હતી. આખો દિવસ એની પાછળ પાછળ રખડ્યા કરે, ટગર ટગર એનું મોઢું જોયા કરે. જ્યાં સુધી એનું મુખ ન જોયે એ જલ ના પીએ. એકવાર રસકાનજી આવી રહ્યા હતા, 2 વૈષ્ણવોએ જોયા. એનું મૂળ નામ હતું સૈયદ ઇબ્રાહિમ, પઠાણોના સરદાર અને બહુ ઉપદ્રવી હતા. રસખાન બન્યા પહેલાનો આ પ્રસંગ છે. સૈયદ ઇબ્રાહિમ માંથી કૃષ્ણના ભક્ત રસખાન બન્યા છે. 2 વૈષ્ણવોએ આવતા જોયા, કેવા લાગ્યા કે આ માણસને જેટલી આસક્તિ એક માણસના બાળકમાં છે એટલી જો ભગવાનમાં થઈ જાય ને તો આનો બેડો પાર થઈ જાય. રસખાને સાંભળી દીધું, નજીક આવ્યા, કેવા લાગ્યા, તુમ દોનો અભી મેરી બાત કર રહે થે ના? વિચાર્યું છે મ્લેચ્છ છે, કઈક ઉપદ્રવ કરશે, તામસી સ્વભાવનું છે. ना ना, हमें तो हमारी बातों करता था. नहीं, मुझे पता है, मेरी ओर देखकर तुम बात कर रहे थे, सच बताओ वरना सर उड़ा दूंगा. પેલા વૈષ્ણવ કે અમે તો કહેતા હતા કે રસકાનને જેટલી આસક્તિ એક માણસના બાળકમાં છે એટલે ભગવાનમાં થઈ જાય તો એનો ઉદ્ધાર થઈ જાય. અચ્છા, તો ભગવાન તુમ કિસે કહેતે હો? જેને મને બનાવ્યા, તમને બનાવ્યા, આખા જગતની સૃષ્ટિની રચના કરી, જે આપણા બધાનું પોષણ કરે છે એને અમે ભગવાન કહીએ. અચ્છા, खुदा को तुम भगवान कहते हो, तुम्हारा भगवान कैसा दिखाई देता है? एक वैष्णव પાસે શ્રીજી બાવાનું ચિત્ર હતું. કાઢીને રસકાનજીને બતાવ્યું કે જો અમારા પ્રભુ આવા લાગે. જ્યાં શ્રીજી બાવાના ચિત્ર પર રસકાનજીની દ્રષ્ટિ પડી અને ઠાકોરજીએ એવો મન ખેંચી લીધું કે ક્ષણ માત્રમાં બધી લૌકિક આસક્તિ છૂટી. કેવા લાગ્યા, અરે ये तो मेरा महबूब है, कोई मुझे अपने महबूब से मिला दो, कोई मुझे मेरे महबूब के दीदार करा दो. પેલા વૈષ્ણવને પૂછ્યું, આ ચિત્ર મને આપશો? વિચાર્યું જીવનો ઉદ્ધાર થતો હોય તો ભલે રાખે. ચિત્ર રસકાનને આપ્યું. રસ્તામાં જે મળે એને પેલું ચિત્ર બતાવે, ये मेरा महबूब है, कोई मुझे इससे मिला दो. એક વાર યાત્રાળુઓનો સંઘ બ્રજમાં જઈ રહ્યો હતો. રસકાનજીએ ચિત્ર કોઈને બતાવ્યું, इसे पहचानते हो? ये मेरा महबूब है. चलो वैष्णव कह अरे ये तो हमारे श्रीजी बाबा है, हम उनके दर्शन करने के लिए ही जा रहे हैं. नाचवा लगा, आज मुझे मेरे महबूब का पता मिल गया. संघની સાથે વ્રજમાં આવ્યા. બધા દર્શનાર્થી સાથે મંદિરની અંદર પ્રવેશ કરવા જાય. દ્વારપાલોએ મ્લેચ્છની વેશભૂષા જોઈ બહાર રોકી દીધા. तुम नहीं जा सकते हो, मुझे मत रोको, मेरे महबूब से मिलने दो, અમને આજ્ઞા નથી, તમે ના જઈ શકો. આ હિન્દુઓનું મંદિર છે. વિચાર્યું, મને પ્રભુના દર્શનની જેટલી તાલાવેલી છે, પ્રભુની શું ઈચ્છા છે? હવે તો દર્શન ન થાય ત્યાં સુધી અન્ન જેલ લેવું નથી. તળેટીમાં નીચે જઈને બેસી રહ્યા. એક દિવસ વીત્યો, બીજો દિવસ. એનો તાપ ઠાકોરજીથી સહન ન થયો. શ્રીજી બાબા ગોવર્ધનની શિખરે પધાર્યા. પ્રભુએ શું લીલા કરી કે પોતાના અસ્થિ, પોતાના વસ્ત્ર આભૂષણ બધું વડા કરી દીધા ને પેલા ચિત્રમાં હતા ને એવા વસ્ત્ર આભૂષણ ઠાકોરજીએ ધારણ કરી લીધા. ગોવર્ધનના શિખર પર જઈ ઠાકોરજી વેણુનાદ કરવા લાગ્યા. જ્યાં વેણુનો નાદ રસખાનના કાનમાં પડ્યો અને જ્યાં દ્રષ્ટિ કરી, અરે ये तो मेरा महबूब है. દોડ્યા, દોડીને ગિરિરાજજી પર ચડ્યા અને ઠાકોરજીને બટમાં ભરવા જાય, પ્રભુને ભેટવા જાય ત્યાં તો ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા. ઓર તાપ વધી ગયો. ગોકુલમાં રાત્રે શ્રી ગુસાઈજી પોડી રહ્યા હતા. શ્રીજી બાબા પધાર્યા, મસ્તક પર હાથ ફેરવીને કહ્યું, કાકાજી જાગો. શ્રી ગુસાઈજી જાગ્યા. અરે પ્રભુ, આપ અડધી રાતે શું કઈ પરિશ્રમ થયો? કાકાજી, આપે મારું એક કાર્ય કરવાનું છે. મારો એક ભક્ત મારા દર્શન માટે તરસી રહ્યો હતો. 3 દિવસથી અન્ન જલ લીધું નહીં હતું. મેને દર્શન તો આપ્યા, પણ જ્યાં મને પકડવા જાય ત્યાં હું અંતર્ધાન થઈ ગયો.
તો પ્રભુ આપેને દર્શન આપ્યા તો સ્પર્શ કેમ ના કરવા દીધો? કે હું શ્રી મહાપ્રભુજીની સાથે એક વચનથી બંધાયેલો છું. પૂછ્યું કયું વચન? તો મેં શ્રી વલ્લભને વચન આપ્યું છે કે મારા દર્શનનો અધિકાર તો આ દુનિયામાં બધાને મળશે, પણ આપના દ્વારા જેને બ્રહ્મ સંબંધ થશે એને કેવલ મારા શ્રીઅંગને સ્પર્શ કરવાનો અધિકાર મળશે. આપ જલ્દી જલ્દી પધારો અને જીવને શરણમાં લો. અપરસમાં સ્નાન કરી શ્રી ગુસાઈજી મારતે ઘોડે ગોપાલપુર પધાર્યા. વચ્ચે જ રસકાનજી મળ્યા. રોકીને પૂછ્યું, લગતા હે तुम मेरे महबूब के यार हो? श्री गुसाई जी के तुमने कैसे पहचान लिया? अरे तुमने भी ऐसे कपड़े पहने, तुम्हारी दृष्टि भी उनके मंदिर की ओर थी. श्री गुसाई जी के मैं तुम्हारे महबूब का यार हूं और तुमको उनसे मिलाने के लिए आया हूं. श्री गुसाई जी ने લઈ ગયા, સ્નાન કરાવી, ઠાકોરજીની સામે બ્રહ્મ સંબંધ કરાવ્યું. ટગર ટગર પ્રભુના દર્શન કરી રહ્યા છે. નેત્રમાંથી પ્રેમાશ્રુ વહી રહ્યા છે. જ્યાં મન ભરાયું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ઉભા થઈને પાછા ફરવા જાય ત્યાં ટેકડો મારીને શ્રીજી બાબા પધારે ને રસકાનજીનો હાથ પકડી લીધો. કેવા લાગ્યા? ભાગે છે ક્યાં? અત્યાર સુધી મને મળવા માટે તને તાલાવેલી લાગી હતી, પણ હવે તો શ્રી ગુસાઈજીએ સ્વયં તને બ્રહ્મ સંબંધ કરાવ્યું, તારો હાથ પકડીને મારા શ્રેયસમાં સોંપ્યો છે. હવે લાખ ભાગવાની કોશિશ કરીશ તો હું તને નહીં છોડું. ચલ મેરે સાથ ખેલવે કે લીએ. આવી કૃપા ઠાકોરજી કરી. પ્રભુના મુખારવિંદના દર્શન થતા ઠાકોરજી એવું મન ખેંચી લીધું. નામ જ છે કરશતે ઇતિ કૃષ્ણ. એટલા માટે કે ને એક વાર શ્રીજી બાબાનું મુખ કમલ જેને જોયું, કોટી કલ્પનું મલિન થયું મન એક પલકમાં ધોયું. જેને શ્રીનાથજીનું વદન કમલ જોયું. પ્રભુ મારી વિનંતીથી મારું દુઃખ દૂર કરવા માટે આપણે અવતાર લીધો છે. ગાયના રૂપમાં પૃથ્વી પ્રભુને વિનંતી કરવા ગઈ હતી અને વિનંતીથી પ્રભુએ અવતાર લીધો છે. તો મારા પર આપના ચરણ પધરાવીને ક્યારે મને અલંકૃત કરશો? મારા તાપને ક્યારે દૂર કરશો? હવે ઠાકોરજીએ રીંગણ લીલા શરૂ કરી. ઠાકોરજીએ ગોઠણીએ ચાલવું શરૂ કર્યું છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વિરાટ પુરુષના ગોઠણમાં સૂત લોક છે અને ભગવાન જયારે ગોઠણીએ ચાલે ત્યારે સૂત લોકના જે જીવો છે એમની આસુરી વૃત્તિનું દમન થાય છે. મૈયાએ સોનાની ઘૂઘરીઓ વાળા નુપુર પ્રભુના ચરણમાં ધરાવ્યા છે અને નુપુરની મધુર ધ્વનિથી ગોઠણીએ ચાલતા ચાલતા ક્યારે મૈયાના ખોળામાં ક્યારે નંદ બાવાના ખોળામાં પ્રભુ આવીને બિરાજે. બાલ લીલાની આ ચંચલતા જોઈને બધાના મન હરખાય. ગોપીઓ વિનંતી કરે કે પ્રભુ મારા ખોળામાં ક્યારે ચાલીને પધારશો? મારા ઘરે ક્યારે પધારશો? અને ભાગવતજીના 10મા સ્કંદ 8મો અધ્યાય 24મા શ્લોકમાં વર્ણન આવે છે કે જેમ નંદરાયજીની આંગળી પકડીને પ્રભુ ચાલતા શીખ્યા, એમ નંદાલયના આંગણામાં નાના નાના વાછરડાઓ દોડાદોડી કરતા હોય તો પ્રભુ એની પૂંછડી પકડી લે. કૃષ્ણ અને બલરામ એ વાછરડાની પૂંછડી પકડી અને પાછળ પાછળ દોડે. એ રીતે ચાલતા શીખ્યા છે. હવે તો દોડતા દોડતા કોઈ ગોપીના ઘરે ઘૂસી જાય, કોઈ ગોપીના ઘરે પધારે, બાળકો ઊંઘતા હોય એને જગાડી જાય, દૂધ દહીંના નીચે મૂકેલા માટલા હોય ઊંધા વાળી જાય, અનેક નટખટ લીલાઓ કરે. ગોપીઓ મૈયાને ફરિયાદ કરે પણ માં કોઈનું સાંભળે નહીં. માં ક્યારે ઠપકો ના આપે. શ્રી મહાપ્રભુજીનું કારણ બતાવે છે. સ્વરૂપે કેવલ સ્નેહ ભાવ તસ્માદ ન કોપી દોષ ગૃહણાતિ યત્ર સ્નેહ તત્ર ન કોપી દોષ. પ્રેમનો સ્વભાવ છે કે આપણે જેને પ્રેમ કરતા હોઈએ એમાં ક્યારે કોઈ દોષ આપણને દેખાય જ નહીં. દોષમાં પણ ગુણનું દર્શન થાય. આ સ્નેહનો સ્વભાવ છે. મૈયાને લાલા પર અપાર સ્નેહ છે. ગોપીઓ ફરિયાદ કરે પણ માં ક્યારે કોઈનું સાંભળે નહીં. જો પુષ્ટિ માર્ગમાં સ્વરૂપાશક્તિ છે અને મર્યાદા માર્ગમાં ગુણાશક્તિ છે. આ બંનેમાં ફરક શું છે? તમને કોઈ પૂછે કે અમુક વ્યક્તિને તમે પ્રેમ કરો છો એનું કારણ શું? અને જો તમારી પાસેનું કારણ છે તો તમને પ્રેમ કરતા આવડતું જ નથી. પ્રેમનું ક્યારે કોઈ કારણ ન હોય અને કારણથી થયેલો પ્રેમ ત્યાં સુધી ટકે કે કારણ હોય ત્યાં સુધી. તમને કોઈ પૂછે ફલાણા વ્યક્તિને તમે પ્રેમ કરો છો કેમ? તો એની પાસે બહુ રૂપિયા છે એટલા માટે. રૂપિયા ખાલી થઈ જાય તો પછી પ્રેમ પણ ખાલી થઈ જાય. તમે અમુક વ્યક્તિને પ્રેમ કરો છો કેમ કે એનો સ્વભાવ બહુ સારો છે. જે દિવસે આમ સ્વભાવ બદલાયેલો લાગે પછી પ્રેમ બી બદલાઈ જાય. ગુણોને કરેલો પ્રેમ ત્યાં સુધી ટકે કે જ્યાં સુધી ગુણો દેખાય. આ વ્રજ ભક્તોએ ઠાકોરજીના ગુણોને સ્નેહ નથી કર્યો, ઠાકોરજીના સ્વરૂપને પ્રેમ કર્યો છે.
સ્વરૂપા શક્તિમાં કોઈ દોષનું દર્શન જ ન થાય. એટલા માટે મૈયા ક્યારેય લાલનને ઠપકો ના આપે. ત્યારે એક વઢકણા સ્વભાવવાળી ગોપી હતી કે કનૈયા બહુ નટખટ છે, બહુ તોફાની છે. આ વારે ઘડીએ મૈયાને ફરિયાદ કરીએ, માં કોઈનું સાંભળતી નથી, મેં તો બધાને સતાવે, પણ મારા ઘરે આવવાની કોશિશ ના કરતો. મારા ઘરે આવીશ ને તો તારી ખેર નથી. કેમ? હું કાલે તારા ઘરે આવું છું. પેલી ગોપીએ ચેલેન્જ તો આપી દીધી, પણ પાછી મૂંઝાઈ કે આ નટખટ છે, આવશે ચોક્કસ. હવે એ તો ઘરમાં રાહ જોઈને બેસી રહી. ઠાકોરજી બારણામાં આવ્યા, જોયું જે રીતે ઘરમાં કોઈ દેખાતું નથી, આવીને સિક્કા પર ચડ્યા. ત્યાર ગોપીએ રંગે હાથ પકડી લીધા. આજે ચોર હાથમાં આવ્યો છે, આજે તારી ખેર નથી, ચાલ હવે મૈયા પાસે. આજે તારી બધી રાવ મૈયાને કરું. હાથ પકડીને તાણીને લઈ જઈ રહી હતી. હવે ગોકુલની નાની નાની ગલીઓ અને ગોકુલની એ ગલીમાં થઈને પસાર થવાનું હતું, ને એ જ ગલીમાં પેલી ગોપીના સસરાજીની દુકાન હતી. એનું બાળક ત્યાં રમી રહ્યું હતું. મર્યાદાનો સમય હતો. સસરાજી ત્યાં બહાર ખાટલામાં બેઠા હતા. ગોપીએ લાંબો ઘૂંઘટો તાણી લીધો. કાનુડાએ વિચાર્યું કે આ મોકો છે. ગોપીને એવી વાતોય વળગાડી, અરે ગોપી, તને મારા પર જરાય દયા નથી આવતી. અમારા નાના નાના કોમળ હાથ કેટલા તે જોરથી તાણીને પકડ્યા છે, મારો હસ્ત દુખી રહ્યો છે. થોડી વાર બીજો હાથ પકડ ને. આમ હાથ બદલાવાના બહાને એના દીકરાનો હાથ પકડાવી દીધો ને પોતે છોડી ઘેર આવીને પોડી ગયા. પેલી ગોપી બરાડા પાડતી પાડતી આવી, અરે યશોદા મૈયા, અરે નંદરાની, જોવા જે નટખટ ને ચોર ને રંગે હાથ પકડ્યો છે, જો તારા લાલાને લઈને આવીશું. મૈયા બહાર આવ્યા કક્ષમાં. કેમ બરાડા પડે છે? શું થયું? આજે જો તારો લાલો નટખટ ઘરે ચોરી કરતો તો રંગે હાથ પકડ્યો. મૈયા કે ક્યાં છે મારો લાલો? ત્યાં કોણ છે? કે તું જો ને કોણ છે. જોયું તને પોતાનો દીકરો. એવી પોઠી પડી. ત્યાં અંદર ત્યાં આળસ મરડતા મરડતા બહાર નીકળ્યા. મૈયા શું થયું? કોણ બૂમાબૂમ કરે છે? કે જો ના ગોપીના પોતાના દીકરાને લઈને આવી કે છે મૈયા હું તારા લાલાને પકડીને લાવીશું. લાગે છે ને ભૂત વળગ્યું છે. કાનુડો કે ભૂત ઉતારવાનો મંત્ર મારી પાસે છે. ગોપીના કાનમાં જઈને કહ્યું કે આજે મારી ફરિયાદ કરવાની કોશિશ કરી તો તારા દીકરાનો હાથ પકડ્યો, બીજી વાર કોશિશ કરીશ તારા ધણીનો હાથ પકડાવી દઈશ. તો બીજે દિવસે પેલી ગોપી અને એનો ગોપ બપોરે ઊંઘી રહ્યા હતા. એ સમયની ફેશન હતી. પુરુષોની લાંબી લાંબી દાઢી હતી, સ્ત્રીઓના લાંબા લાંબા વાળ હતા. બપોરે નટખટ કાંડોડો અચાનક ઘરમાં આવ્યો. આ બંને ઊંઘી રહ્યા હતા. ચૂપચાપ પેલા ગોપની દાઢી સાથે પેલો ગોપીનો ચોટલો ગાંઠ વાળીને તાણીને બાંધી દીધો. જાણી જોઈને ભડાક કરતો દરવાજો જોરથી વાસી અવાજ કરી ભાગ્યા ત્યાંથી. દરવાજાનો અવાજ આવે એટલે પેલા બંને ઝબકીને જાગી ગયા ને દાઢીને ચોટલામાં ખેંચમતાણી થવા લાગી. ભગવાનની વાળેલી ગાંઠ કોણ ખોલી શકે? કાતર લઈને પેલાની દાઢી કાપી ને પેલી ગોપીએ ચોટલો કાપી. ત્યારથી ફેશન આવી કે પુરુષો દાઢી વગર ના થયા ને બૈરાઓના વાળ ઓછા થઈ ગયા. એક એક નટખટ લીલા પ્રભુ કરે. ઠાકોરજી એક દિવસ બધા સખાઓને ભેગા કર્યા. ગ્વાલ બાલોનો એક મંડળ બનાવ્યું. સખાઓને કહ્યું આપણે એક મંડળ બનાવી, એનું નામ રાખીએ ચૌર્ય મંડળ. દાઉદ દાદા એના અધ્યક્ષ, પ્રચાર મંત્રી મધુમંગલ શ્રીદામા એનો કોષાધ્યક્ષ રહેશે અને હું એનો પ્રમુખ રહીશ. કે મંડળની પ્રવૃત્તિ શું? કોણે કોણે પોતાના ઘરમાં દહીં દૂધ ગોરસ સંતાડીને રાખી આપણા જાસૂસોને તપાસ કરવા મોકલવાના. કે મંડળના કોઈ નિયમ તો ખરા કે આપણે સાથે હળી મળીને રહેવાનું, જે મળે એ હળી મળીને ખાવાનું. માખણ મળે તો માખણ ને માર મળે તો માર. પછી ઉદ્ઘાટન ક્યારે કરવું છે? કે નજીકનો કોઈ સગો હોય તો માર ખાવાની સંભાવના થોડી ઓછી રહે. નજીકમાં જ દૂરના સગા એક માસી રહેતા હતા. ઘરમાં બિલકુલ એકલા, દરેક પ્રકારની અનુકૂળતા હતી. ગ્વાલ બાલોને બહાર ઉભા રાખી કાનુડો ચૂપચાપ અંદર આવ્યો. માસીબા કમાડવાસીને ક્યાંક બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા. માસી કે અરે કનૈયા તું બરાબર સમય પર આવ્યો. હમણાં તાજે તાજું માખણ વલોવીને રાખ્યું છે અને મારે કામથી બહાર જવું છે.
આ સાંકળ બરાબર વસાતી નથી. બેટા થોડો સમય અહીંયા રહીને ઘર સાચવ ને ઘરનું ધ્યાન રાખ ને, હમણાં મારું કામ પતાવીને આવું. માસી જરાય ચિંતા ના કરો, તમે બહાર જઈને નિરાતે તમારું કામ પતાવો, હું ઘરમાં રહીને મારું કામ પતાવું. માસી ગયા બહાર એટલે પોતાના સખાઓને બોલાવ્યા. ખભા પર ચડીને મટકી ઉતારી, પોતે માખણ રોગ્યા. ગોરસની મટકી સખાના માથા પર જોડી દીધી, કોઈના મોઢા પર માખણ વાળો હાથ ફેરવી દીધો, બીજા માટલાઓ ઊંધા વાળી દીધા, આખું ઘર એલમ છેલમ કરી નાખ્યું. થોડી વારમાં માસીબા બહારથી આવ્યા, જોયું તો આખું ઘર દૂધ દહીં થી ભરેલું. લાલાના મુખારવિંદ પર માખણ લાગ્યું તો સમજતા વાર ન લાગી, ધક્કો આપ્યો. અરે કાનુડા, તારા ઘરમાં માખણ ખાવાનું નથી તો બીજાના ઘરે ચોરી ચૂપકીથી ખાય છે. એવા ભોળા બની ગયા. શું કહું માસી, મારા ઘરે તો પુષ્કળ માખણ થાય છે, પણ તારા ઘરના માખણમાં જે મીઠાશ છે ને એવી મારા ઘરના માખણમાં નથી. માસીબા તો ભૂલાઈને બાળકો થઈ ગયા. વાંધો નહીં બેટા, રોજ આવજે, હા, દરરોજ જેટલું ખાવું એટલું ખાજે. અહીંયા તો સફળતા મળી, પણ દરરોજ પછી કોઈ ને કોઈ ગોપીના ઘરે પ્રભુ માખણ ચોરી કરવા પધારે. ગોપીઓ ફરિયાદ કરે, આ માખણ ચોરી લીલા શું છે? જેમને ત્યાં દૂધ દહીંની નદીઓ વહે છે અને માખણની ચોરી કરવા કેમ જવું પડે? શ્રી મહાપ્રભુજી સમજાવે છે, આ માખણ ચોરી લીલા એ ગોપીઓની ચિત્ત ચોરી લીલા છે. માખણ એ કોમળ મનનું પ્રતીક છે. માખણ ચોરી લીલા, દાન લીલા, બધી લીલાઓ દ્વારા ઠાકોરજીએ વ્રજ ભક્તોના ચિત્તનો નિરોધ પોતાના સ્વરૂપમાં કર્યો છે. ગોપીઓનું સંપૂર્ણ અસ્તિત્વ કૃષ્ણમય બનાવ્યું છે. કૃષ્ણ સિવાય મનમાં બીજો કોઈ વિચાર નથી આવતો. હમણાં આવશે, બારીમાંથી કૂદીને આવશે, સામેથી આવશે, સંતાઈને તો નહીં બેઠો હોય, હમણાં સિક્કા પર ચડી જશે. પેલી ગોપી ગોરસ વેચવા સાંકડી કોના મારથી જતી હોય ને, પણ મનમાં તો કાનુડો રમી રહ્યો હોય, ઝાડ પર ચડીને તો નહીં બેઠ્યો હોય. હમણાં કોઈ નિકુંજમાંથી બહાર નીકળશે, હમણાં મારો પાલો પકડશે, હમણાં મારી મટકી ફોડી નાખશે. મથુરા ગોરસ વેચવા જાય છે, પણ શું વેચી આવે છે? વિક્રેતુ કામાત કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાધિકમ મો વસાદ વોચત ગોવિંદ દામોદર માધવેતી. મથુરા જઈને અરે કોઈ ગોવિંદ લો, અરે કોઈ દામોદર લો.